તરસાલીમાં નશામાં ધોધ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા હતા। મોતીનગર સોસાયટી સામે પૂરપાટ ઝડપે આવતી એક કારે આગળ જઈ રહેલી અન્ય કારને ધડાકાભેર ટક્કર મારી હતી। આ અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મોતીનગર સોસાયટી પાસે આગળ જઈ રહેલી કારમાં પાછળથી આવતી કારના ચાલકે એટલો જોરદાર ભયાનક અકસ્માત સર્જ્યો હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર પાછળની કારનો ચાલક નશાની હાલતમાં હતો। અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાની બીકે કાર ચાલક અંદર બેસી દારૂની મહેફિલ માણતા અન્ય લોકો પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। અકસ્માતગ્રસ્ત કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા। આ જોઈને સ્પષ્ટ થાય છે કે કારમાં સવાર શખ્સો ચાલુ ગાડીએ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને નશાની હાલતમાં જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જ્યો હતો। આ સમગ્ર ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો। મકરપુરા પોલીસે અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે વાહન નંબરના આધારે ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે। શહેરમાં રાત્રિ દરમિયાન વધતા આવા નશાખોરીના કિસ્સાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે ફરી સવાલો ઉભા કર્યા છે। તરસાલી માર્કેટથી સુસેન જતો રોડ છે, મોતીનગર સોસાયટીની બહાર, ત્યાં આગળ બે ગાડી વચ્ચે એક્સિડન્ટ થયેલો છે। એમાં એક આગળની ગાડી જે હતી એ બાટી એકદમ બ્રેક મારેલી છે, પાછળથી ગાડીવાળાએ ઠોકી દીધેલી છે અને પાછળ જે ગાડી હતી એની અંદર બિયરના ટીનને બધું પકડાયું છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે ડ્રિંક એન્ડ ડ્રાઈવ